કે આજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં અમારે એક હરિસ્વરૂપ સ્વામી જે મૂળ જૂનાગઢ પ્રદેશના હતા અને મેમનગર ગુરુકુલમાં પોતે રહેતા હતા, જેમનું નામ પૂજ્ય સદગુરુ હરિસ્વરૂપદાસજી સ્વામી હતું, જેમણે સ્વામિનારાયણ ભગવાનનો જે ગ્રંથ વચનામૃત એમની કથા કરી અને ખૂબ લોકોને ધાર્મિક આધ્યાત્મિક પોષણ કર્યું અને સાથે સાથે વંદુના પદોની કથા કરી, વચનામૃતની કથા કરી, સંતોના ચરિત્રોની કથા કરી. સ્વામિનારાયણ સંપ્રદાયનું પૂજ્યપાદ સદગુરુ હરિસ્વરૂપદાસજી સ્વામીએ બહુ પોષણ કર્યું. બહુ સારા વક્તા હતા. વિષય વર્ણન એનું સચોટ હતું. ભગવાને કંઠ પણ એને બહુ સારો આપ્યો હતો. વગર સંગીતે ગાતા હોય તો એ સાંભળવાનું મન થાય એવો ભગવાને એને મીઠો કંઠ પણ આપ્યો હતો. વૈરાગી પણ એવા હતા. કોઈ જગ્યાએ દુનિયામાં એને બંધન નહીં, કોઈ ચીજનું બંધન નહીં, કોઈ વસ્તુની એને અપેક્ષા નહીં, એવા વૈરાગી હતા. જેટલા વૈરાગી હતા એટલા જ ભજનાનંદી પણ હતા. ભજનમાં પણ લાગેલા રહેતા હતા, પ્રભુ ભક્તિમાં. બસ એ ભલી એની રૂમ અને ભલી એની કથા. ક્યાંય બહુ જવા આવવામાં પણ એને રસ નહોતો. ક્યાંય વિદેશ જવાનું હોય તો ના પાડી દેતા. એટલા વૈરાગી ભજનાનંદી. અને આદિ જગદગુરુ શંકરાચાર્યજી એમનું સ્તોત્ર ભજગોવિંદમ એમની કથા કરી. એમણે આખા હિન્દુ ધર્મનું પોષણ થાય એવું બહુ મોટું કાર્ય આ પૂજ્ય હરિસ્વરૂપ સ્વામીએ કરેલું. એકવાર સ્વામીના આ દાખલાને આપણે બધા તાળીઓના નાદથી વધાવીએ. આવા કળયુગમાં આવા વૈરાગી, આવા ભજનાનંદી, આવા જ્ઞાની અને વિશાળ દ્રષ્ટિવાળા આખા હિન્દુ સમાજનું પોષણ થાય એવું કાર્ય આ પૂજ્ય હરિસ્વરૂપ સ્વામીએ કરેલું. અને સ્વામી હમણાં થોડા દિવસ પહેલાં ભગવાનના ધામમાં ગયા. કહીને ભગવાનના ધામમાં ગયા, ભગવાનની આરતી કરી અને એમ આમ કહેવાય ને કે એકદમ જાતા પહેલાં ભગવાનની આરતી કરી અને કહે છે કે હવે ભગવાન આવ્યા છે ને હું જાઉં છું. એવી રીતે ભગવાનનું ભજન કરતાં કરતાં ધામમાં ગયા. આજે એમની શ્રદ્ધાંજલિ સભા મેમનગર ગુરુકુલમાં, છારોડી ગુરુકુલમાં રાખવામાં આવી છે. તો મારે બી જવાનું તો હોય, પણ આજે કથા હોવાથી હું જઈ શક્યો નથી. તો આપણે બધા જે સાધુએ આપણા હિન્દુ સમાજ માટે બહુ મોટું કાર્ય કર્યું છે એમને આપણે અહીંયા માળિયા હાટીના સભા મંડપમાં 5 મિનિટ ધૂન બોલી આપણે બધા એને શ્રદ્ધાંજલિ આપીશું. અને બહુ સારા સંત જે હતા, મને તો એની ખુમારી ગમે, એનો વૈરાગ ગમે, એનું ભજનાનંદીપણું ગમે. અને હું બી ક્યારેક સંસ્કૃતની પરીક્ષા આપવા માટે ભાગવત પીઠ જે સોલા ભાગવત પીઠ ત્યાં જાતો, ત્યારે હું મેમનગર ગુરુકુલ રોકાતો. તો જમવા બેસે સંતો, અમે બધા તો મોટા હતા એ છતાંય પીરસવા આવતા, ભાવથી પીરસતા. મારું તારું નહીં કે અમારા મંડળના છે કે બીજાના મંડળના, સાધુરામ કાંઈ જમવું છે, દહીં લાવવું, આ લાવવું, એમ કરીને ભાવથી પીરસતા. તો આવા ભાવપ્રેમવાળા સંત, એમને આપણે 5 મિનિટ ધૂન ગાઈ શ્રદ્ધાંજલિ આપીશું. બધા જ ભક્તો 5 મિનિટ શાંતિથી બેસી અને સંતને શ્રદ્ધાંજલિ આપીએ. સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
પરમાત્માનું ધ્યાન ભજન કરી પૂજ્ય સ્વામીને શ્રદ્ધાંજલિ આપીએ, પ્રાર્થના કરીએ પરમાત્માના ચરણમાં સ્વામી ખૂબ આનંદ માણે. નારાયણ સ્વામી નારાયણ, 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 ઓહો નારાયણ, સ્વામી નારાયણ. નારાયણ સ્વામી નારાયણ, હે સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, હરે સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી સ્વામી નારાયણ, 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 નારાયણ,
સ્વામિનારાયણ ભગવાન